જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ અન્વયે આજે ઇન્સ્પેક્શનની અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાયસન્સ છે કે કેમ અને તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કેક તો અહીંયા છે નહીં, અને જે બીજી વસ્તુ છે કેક તે જે અમારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂનો લેવા માટેની પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે એ સફિશિયન્ટ નથી, માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ 4 મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે. હા, તેઓને શેડ્યુલ 4 મુજબની નોટિસ આપેલી છે. તેઓની ક્વોલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે. તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી તે તૈયાર કરીને તેઓને 7 દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે. જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન, તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમને જણાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી એ પેકિંગ આઇટમમાં લખવાની હોય છે. આ એ લોકોએ જે કપ છે કાચનું તેમાં મૂકેલું છે, એટલે જે પેકેજિંગ એક્ટ છે તે આને લાગુ પડતો નથી. અંકુર શાહ, ફૂડ સેફ્ટી ઓફિસર.